વરસાદ થોડોક તો પડ્યો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા અંબા. શું કરો છો? 3 મહિનાની તૈયાર. શું છે, નથી ખુલતું કે બંધ નથી થતું? એક બાજુ બંધ થઈ ગયું, એક બાજુ બંધ કરી. બે હારે કરો. કેમ છો? મજામાં. થઈ ગઈ ચા? થઈ ગઈ છે. આદુ નહીં બાબુ. વાગ્યા છે 10:15 ને હવે હું જાઉં છું. ચાલો બાય. અંબા અંબા. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બસ જો શૂટ માટે અમે નીકળ્યા. અમે અત્યારે એક પ્રોપર્ટીનું શૂટ કરવા માટે આવ્યા છીએ. ભવ્યભાઈ વિડીયોઝ લેતા હતા ત્યાં સુધીમાં અમને કીધું બ્લોગ એડિટ કરો. કેમ કે અમારે શેડ્યુલ થોડુંક વધી ગયું છે. પહેલાં બપોર 3 વાગે હતું, એમ પહેલાં હવે અહીંથી બીજી જગ્યાએ શૂટમાં જવાનું રેન્ડર નીકળશે. આ બ્લોગ થાય છે રેડી. કોઠારિયા મેઇન રોડથી બહુ નજીક છે આ પ્રોપર્ટી. 2 BHK ફ્લેટ છે. ઈસ્ટ વેસ્ટ ઓપન છે અને 21,000 રૂપિયા ભરીને છે ને ટોકન, 21,000 ટોકન ભરીને છે ને બાકીની તમે લોન કરી શકો. એ રીતનો આખો આ પ્રોજેક્ટ છે. બસ જો હવે શૂટ ચાલુ કરીએ છીએ અમે. જો નેક્સ્ટ શૂટ છે અમારું વડાપાવ અને પકોડાનું છે. અને આ એમની બ્રાન્ચ છે સીધી વડાપાવ, ત્યાં આવ્યા છીએ અમે. કેટલા વાગ્યા? 1:30. જો આ રીતનું આખું કોમ્પ્લેક્સ સેટઅપ છે. અને ફ્રેન્ચાઇઝી એ લોકો આપે છે. રાજકોટમાં અત્યારે આમની 6 બ્રાન્ચ છે અને માત્ર 2,99,000 રૂપિયામાં કમ્પ્લીટ સેટઅપ સાથે છે ને આ ફ્રેન્ચાઇઝી આપે છે. વડાપાઉં એમાંય લોટ્સ ઓફ ઓપ્શન છે, સમોસા, બ્રેડ પકોડા. પણ એમના વડાપાઉંનું કામ જોડતા છે. આજ તો બ્રેડ પકોડા મને તો પસંદ આવ્યા. ચાલો હવે જાય છે નેક્સ્ટ જગ્યાએ. હું ને દીદી એક કામથી બહાર ગયા હતા. વાગી ગયા છે 2. પૂરીનો લોટ તમે સવારનો બાંધી લીધો હતો. ભાઈની ઘરેથી છોલે લેવાના હતા ખાલી. કેમ તું ન ઊભી રહી? સામેવાળી છોકરી આવી ગઈ ને તો વાતો અધૂરી રહી ગઈ મારી. ભાભીએ છોલેની રેસીપી કરવાના છે ને તો એ છોલે ત્યાંથી મોકલવાના છે. અમારે ખાલી પૂરી જ કરવાની છે. આજ કંઈ કામ જેવું ખાસ છે નહીં. અમે મળવા ગયા હતા એ કામથી દીદીને. હું તો મોડું થઈ ગયું થોડુંક, તો દીદી હજી છોલે લેવા ગયા છે અને વાગ્યા છે બપોરના 2. બાને લાગી ગઈ હશે ભૂખ. હવે છોલે આવે પછી જ પૂરી ઉતારવાની હોય એટલે હું રાહ જોઈશ. હવે વર્ષો જૂની યાદ છે અહીંયા. નાનો હતો ને ત્યાં હું અહીંયા છે ને રેગ્યુલર થાબડી ખાતો. બા માટે લીધી જ અહીંથી નીકળો ને તો. અમારો જૂનો એરિયા છે. અહીંયા ચાલુ છે ગરમા ગરમ પૂરી. અને અહીંયા બા બેસી ગયા છે જમવા. છોલે ને પૂરી. કેમ બન્યા છોલે? સરસ લાગ્યા. આવ્યા ને આજે ભાઈની ઘરેથી સરસ મજાના છોલે આવ્યા છે અને પૂરી અહીંયા ગરમા ગરમ બનાવી છે અમે. બાપુજીએ ગોઠવાઈ ગયા છે બાની હારે. આજ તો 2 હારો હાર.
શું છે બાપુજી? ગરમ પૂરી ઉતરતી ને છોલે ગરમ ગરમ હોય ખાઈ લેવાય ને. આજે આમે તમને શરદી છે તો ગરમ ગરમ વધારે મજા આવતી. આજે જૂના કારીગર ને મોકલા છે. જૂના કારીગરે મોકલા. ઠીક, બહુ આવેલા છે. જો આ અત્યારે ત્રીજી જગ્યાએ આવ્યા છે. જૈન સોશિયલ ગ્રુપ દ્વારા છે ને આ 7મું વર્ષ છે મહા રક્તદાન કેમ્પ. એમાં આ બધી લકી ડ્રોમાં ગિફ્ટ્સ આપે છે એ લોકો દર વર્ષે. અને જો અહીંયા બધી ગિફ્ટ્સ રાખેલી છે અત્યારે. ડેટ અહીંયા લખેલી છે 16/8/2026 રવિવારે સવારે 8 થી 2 જન કલ્યાણ કોમ્યુનિટી હોલ એસ્ટ્રોન ચોક પાસે. તારીખ 16 ને ઓગસ્ટ ને રવિવારના રોજ જન કલ્યાણક હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં પ્રી રજિસ્ટ્રેશન માટે 43 જેટલા ગિફ્ટ્સ રાખવામાં આવી છે, જેમાં બાઇસિકલ, 21 ચાંદીની ગીની, ટીવી, ફ્રીજ વગેરે જેવી આઇટમ્સ રાખવામાં આવી છે. અને એક શ્યોર ગિફ્ટ તો ખરી જ, તો તમે તેની રાહ જોતો જલ્દીથી જલ્દી રજિસ્ટ્રેશન કરાવો અને બ્લડ ડોનેટ કરવા પહોંચી જાઓ. અહીંયા બધા રસ્તામાં વરસાદ આવી ગયો છે અને અમારી ગાડી કોરી છે. જમી લીધું? જમીનું પાછી 3 વાગે. ઓકે. હમણાં જીમાં આવી. લીધી ને દવા? હા, દવા લઈ વાળા દાવડા સાહેબ. આજનું સલાડ, એનું ડ્રેસિંગ. કંઈક જાણીતું લાગ્યું ડ્રેસિંગ તો અમે ચાખ્યું નથી એકદમ એટલે મને ન ખાઈ ગયા. મગજમાં નહોતું આવતું. ચણા લોટ દહીંમાં નહીં. ખાટા ભાત ખાતા હોય ને દહીંનો વઘાર કરેલો લાગે. હા જો આવી રહી આય. બાબી ઘરે પૂરી આવી જઈ ચાખી અને આ ગરમ ગરમ પૂરી આવી ગઈ છે અને આ છે છોલે. તો તમે બધા તો જોઈ લીધા છે છોલે. હા હા, આવું બધાને બતાવી દઉં. કઈ મીઠું નાખી દઉં. બહુ ગરમ છે એમ. બસ હો, પછી તું ઉતારે નો રાખની, મારું પૂરું. નહીં નહીં, ગરમ પૂરી 4 તો મિનિમમ ખાવી. અરે 4 હોય કોઈ દી. હજી મારે કામ છે બહાર જઈને. બપોરે જે શૂટ હતું એ થોડુંક પાછળ ગયું હતું. અત્યારે 5:15 વાગ્યા સાંજના અને હવે જાય છીએ અમે. ચાલો ટેસ્ટિંગનો વારો છે. આ પાણીપુરી સેન્ડવિચ છે. જો અહીંયા બને છે લાઈવ ઢોસા. જો આ ઉતરો પુડલાના પીસ કરી નાખ્યા છે. હવે જો તમને લાઈવ બનાવે ને બતાવું કેવડી સાઈઝ બને છે એ તમને બતાવું. જો અહીંયા લાઈવ જલેબી ઉતરી અત્યારે ગરમા ગરમ. જો આવી રીતના હાથેથી જ આ પુડલા બનાવવામાં આવે અને સાઈઝ જોજો તમે. 26 ઇંચનો છે ને પુડલો બને છે. ફોનમાં તમને હજી અંદાજો નહીં આવે પ્રોપર, વિડીયોમાં.
જો આ ઢોસા છે અલગ અલગ વેરાયટીના, જલેબી, ચિપ્સ, સલાડ, આ છે ટોમેટો ચટણી, પંચરત્ન ખીચડી, દહીં, ચાઇનીઝ ભેળ, સાંભાર, ચટણી રાખ્યો ને બસ ડન. લ્યો પોણા 10 વાગ્યા. ગરમા ગરમ ભાખરી. માંદા મને આવું ખવડાવે ક્યાંથી હાજર થાય? ઘી ભાખરી તો હારા મારી જ કહેવાય ને. એમને વડાપાઉં થી હાજર થાય એમ કેવા માંગે છે. હા, વડાપાઉં દે, ભજીયા દે. આજે જમવા બધા રજા હતી, ખબર છે તમને? સારું, ગુડ. બધા અહીં સુધી પેક હતા. આ બાપુજી દવા પીવી છે ને એટલે પછી ભાખરી ખાઈ લે થોડીક, પછી દવા. ગ્રેટ. અત્યારે વાગ્યા છે રાતના 11 અને મને બા માટે જે થાબડી લીધી હતી ને લેવાનું ભૂલાઈ ગયું હતું. ગોની એમને પેલું આમાં એ લેવા માટે અત્યારે સ્પેશિયલ નીચે આવ્યો. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.